ધોરાઈ બંધ વિભાગ 1ની ઓફિસને ફરીથી સીલ મારતી વિજાપુર કોર્ટ જોવા મળી। દાવામાં વળતર ચૂકવવાના હુકમ બાદ વળતર નહીં ચૂકવતા ધોરાઈ બંધ વિભાગની કચેરીને સીલ મરાયું છે। વિજાપુરના માલોસણ ગામના ખેડૂતે પોતાના ખેતરમાં ધોરાઈ પાણીની કેનાલ નાખી તેઓનો કોઈ ઉપયોગ ન કરીને વર્ષ 2008 થી આજ દિવસ સુધીમાં ધોરાઈ બંધ વિભાગ તરફથી 16 વર્ષ થયા આવ્યા છે, પરંતુ હજુ સુધી ધોરાઈ કેનાલ વિભાગ તરફથી કોઈ વળતર ચૂકવી નહીં આપતા ખેડૂત કાંતિભાઈ પ્રભુદાસ પટેલ દ્વારા કોર્ટમાં વળતર લેવા દાવો કર્યો હતો, જેનો કોર્ટે ખેડૂત કાંતિભાઈ પ્રભુદાસ પટેલને વળતર ચૂકવી આપવા હુકમ કર્યો હતો। જે દાવામાં હુકમ થયા બાદ પણ વળતર નહીં ચૂકવતા હિસાબી શાખાની ઓફિસમાં કોમ્પ્યુટર સહિતની ચીજ વસ્તુઓ સાથે કોર્ટ ઓફિસને સીલ માર્યું હતું, પરંતુ કાર્યપાલક ઇજનેર S.S. પટેલ દ્વારા કોર્ટે સમક્ષ બાંયધરી આપી હતી કે ખેડૂતને તેઓનું વળતર 2 મહિના ચૂકવી આપવામાં આવશે, તેમ છતાંય કોર્ટમાં કોઈ રકમ જમા નહીં કરાવતા કોર્ટે ઇજનેર ધોરાઈ કેનાલ વિભાગ 1ને કારણદર્શક નોટિસ આપી હતી, જેમાં કોઈ સંતોષકારક જવાબ અપાયો ન હતો। ત્યારે જવાબ નહીં મળતા કોર્ટે ફરીથી ધોરાઈ બંધ વિભાગ 1ની ઓફિસને સીલ મારી જ્યાં સુધી ખેડૂત પટેલ કાંતિભાઈ પ્રભુદાસને એમના વળતરના નાણાં ચૂકવાય ત્યાં સુધી ઓફિસને મારેલ સીલ કોઈને ખોલવું નહીં, અને જો સીલ ખોલવામાં કોઈ કસૂરદાર બનશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે અને ફરીથી ધોરાઈ વિભાગ 1ની કચેરીના મારેલ સીલના પગલે ધોરાઈ વિભાગ 1ની કચેરી ચર્ચાઓમાં આવી છે।